नमस्कार, मैं उर्वशी नेवड़कर, आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। वडोदरा इंद्रप्रस्थान फाउंडेशन के नए अभियान सुरक्षा अभियान के तहत उत्तरायण पर्व को एक सुरक्षित त्यौहार बनाने के लिए उत्तरायण के दौरान पतंग के मांझे से वाहन चालकों की गर्दन काटने की घटना को रोकने के लिए दोपहिया वाहनों पर मुफ्त सुरक्षा गार्ड लगाए जाएंगे। आए दिन पतंग के मांझे से गर्दन में चोट लगने और दुर्घटनाओं के मामले सामने आते रहते हैं। ऐसी घटनाओं को रोकने के लिए एक अभियान चलाया गया है। गुरुवार दिनांक 11/1/2023 को सुबह 11 बजे से दोपहर 2 बजे तक संस्था की संरक्षण सदस्य श्रीमती रंजनबेन भट्ट के मार्गदर्शन में इंद्रप्रस्थान की रसोई गोत्री सरकारी अस्पताल के गेट के सामने सुरक्षा गार्ड गोत्री में सभी वाहनों की मुफ्त फिटिंग की जाएगी। अभियान का शुभारंभ वडोदरा शहर के पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत द्वारा किया गया। जिगर शाह 9510662478, जिगर देसाई 9638544455, रिकेश शाह 9099941412। जय जय श्री राम। वडोदरा संस्कारी नगरी, वडोदरा उत्सवनी नगरी। वडोदराમાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે। વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો, વડીલો હોય, નાના નાના આપણા ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય, સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે। પણ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છેલ્લા 2 વર્ષથી 5 રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે। તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં उत्सव लोको मनावे छे, तो साथे लोकोनु उत्सवनी साथे जे दोरानो पतंगनो दोरो होय छे एनाथी घणाना बाइक पर जता, एक्टिवा पर जता के साइकल पर जता गळुं पण कपातुं होय छे। अने ए आ अघटित घटना न थाय एना माटे आजे अहींया पोलीस कमिश्नर श्री अनुपम श्री गहलोत साहेब अने सौ इंद्रप्रस्थना रसोड़ा તમામ અમારા સહપાઠીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો, જેનાથી એમને પ્રોટેક્શન મળે છે। કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે। એ કામ આજે ઇન્દ્રપ્રસ્થના રસોડાએ આજે આ કર્યું છે। હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજો, પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવા સવારમાં ચણવા જતા હોય, રાત્રે એમના માળામાં એ ટાઈમે આપણે આપણો ઉત્સવને થોડો સંભાળીને એમની જીવ બચાવવાનું કામ પણ કરીએ, એવી સૌને હું વિનંતી પણ કરું। જય શ્રી રામ। इंद्रप्रस्थ युवक मंडल आयोजित इंद्रप्रस्थનું રસોડું જે ગોત્રી મેડિકલ કોલેજની સામે છે, અવિરત સેવા ભોજન પૂરું પાડે છે। 14મી જાન્યુઆરી આપ સૌ જાણો છો કે પતંગ અને દોરી, જ્યારે દોરીની વાત આવે ત્યારે વડોદરા શહેરમાં ઘણા બધા કિસ્સા બનતા હોય છે કે કોકનું ગળું કપાયું ને નાક કપાયું। તો એ સંદર્ભે ઇન્દ્રપ્રસ્થે આજે એક આગવું પહેલ લઈ અને જેટલા પણ વડોદરાવાસીઓ છે એ લોકોને એક રિક્વેસ્ટ કરી કે તમે અમારે ત્યાં રસોડા પર આવો અને તમારે પોતાની શરીરને, પોતાના પરિવારને સેફગાર્ડ કરો અને સેફગાર્ડનું આયોજન કરવામાં લગાવેલું છે અને જેનો માટે કોઈ પણ રૂપિયો ચાર્જ કરવામાં નથી આવેલો। એ સંદર્ભે અમારા માતૃતુલ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને વડોદરા શહેરના કમિશનર ઓફ પોલીસ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें